અમેરિકામાં રહેતા એવા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેઓ એવું માને છે કે જો ક્યારેક ઇમિગ્રેશન સત્તાવાળાઓ તેમને પકડી લે તો તેમની પાસે ઇમિગ્રેશન કોર્ટમાં જઈને પોતાનો પક્ષ રજૂ કરવા માટે પૂરતો સમય રહેશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ઇમિગ્રેશન નીતિ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ કોર્ટ નિર્ણય બાદ કેટલાક બિન દસ્તાવેજી માઇગ્રેન્ટ્સ માટે આ માન્યતા હવે ગંભીર બની શકે છે. જૂન 2026માં યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા સર્ટિફિકેટ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને દેશની અંદર રહેતા ચોક્કસ બિન દસ્તાવેજી માઇગ્રેન્ટ સામે તે રિમૂવલ એટલે કે ફાસ્ટ ટ્રેક ડિપોર્ટેશન પ્રક્રિયા લાગુ કરવાની મંજૂરી આપવાનો માર્ગ મોકળો કર્યો હોય તેવું લાગી રહ્યું છે અને કોર્ટ પાસેથી તેમણે સત્તા પણ લઈ લીધી છે. સરળ ભાષામાં આપણે હવે સમજીએ તો કેટલાક પાત્ર વ્યક્તિઓને પરંપરાગત ઇમિગ્રેશન કોર્ટમાં લાંબી સુનાવણીની પ્રક્રિયા મળ્યા વગર જ દેશ નિકાલની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આ મામલે અગાઉ નીચલી અદાલતે સરકારની વિસ્તૃત નીતિ પર રોક લગાવી હતી, પરંતુ અપીલ્સ કોર્ટના નિર્ણયથી સરકારને આ પ્રક્રિયાને આગળ વધારવાની મંજૂરી મળી છે. હવે સવાલ એ છે કે એક્સપેડિટેડ રિમૂવલ એટલે શું? સામાન્ય રીતે જોઈએ તો વ્યક્તિ સામે ઇમિગ્રેશન કાર્યવાહી થાય ત્યારે તેનો કેસ ઇમિગ્રેશન જજ સમક્ષ લઈ જઈ શકે છે, જ્યાં વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરેપૂરી સત્તા આપવામાં આવે છે. ઉપલબ્ધ કાનૂની સંરક્ષણનો ઉપયોગ કરવાની પણ તક મળી શકે છે. પરંતુ રિમૂવલ એક ઝડપી પ્રક્રિયા એવી છે જેમાં ચોક્કસ કાનૂની માપદંડ પૂરા થતા વ્યક્તિને સામાન્ય ઇમિગ્રેશન કોર્ટની સંપૂર્ણ સુનાવણી વગર જ રિમૂવલ ઓર્ડર આપવામાં આવી શકે છે. અને ખાસ કરીને આ નિયમ કોને જોવો જોઈએ? અને જે અમેરિકામાં સિટીઝન છે, એટલે કે આ નિયમ ખાસ કરીને એવા નોન સિટીઝનને માટે મહત્વપૂર્ણ પણ બની શકે છે, જેઓ અમેરિકાના કાયદેસર રીતે એડમિટ અથવા તો પેરોલ થયા નથી અને જે ઓછામાં ઓછા 2 વર્ષથી સતત અમેરિકામાં શારીરિક રીતે હાજર હોવાનું સાબિત કરી શકતા નથી. જો કે અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે આ નિર્ણયનો અર્થ એવો નથી કે અમેરિકામાં રહેતા દરેક ભારતીયને આપમેળે ડિપોર્ટેશનનું જોખમ ઊભું થઈ ગયું છે. કોઈ વ્યક્તિ પર આ પ્રક્રિયા લાગુ પડશે કે નહીં તેની ઇમિગ્રેશન હિસ્ટ્રી, અમેરિકામાં પ્રવેશ કેવી રીતે થયો હતો, હાલનો કાયદેસર સ્ટેટસ શું છે અને ઉપલબ્ધ દસ્તાવેજો તે ગુજરાતી પાસે કે ભારતીય પાસે શું અવેલેબલ છે અને અમેરિકામાં સતત હાજરી જેવા અનેક પરિબળો પણ તેમાં આધાર રાખે છે. ખાસ કરીને જે ભારતીય પાસે હાલમાં કોઈ વૈધ ઇમિગ્રેશન સ્ટેટસ નથી અથવા જેઓ પોતાની સતત હાજરી અને ઇમિગ્રેશન સંબંધિત દસ્તાવેજો સાબિત કરવામાં મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે, તેમના માટે આ સમાચાર ચેતવણી સમાન ગણી શકાય. માની લો કે કોઈ વ્યક્તિ વર્ષો પહેલા અમેરિકામાં આવી હતી, પરંતુ હવે તેનો વિઝા અથવા કાયદેસર સ્ટેટસ સમાપ્ત થઈ ગયો છે અને તે ઇમિગ્રેશન સત્તાવાળાઓની તપાસમાં આવે છે. આવી સ્થિતિમાં જો તે વ્યક્તિ જરૂરી પુરાવા રજૂ ન કરી શકે તો તેના માટે ઝડપી ડિપોર્ટેશન પ્રક્રિયા વધુ ગંભીર બની શકે છે. બીજી તરફ જે લોકો પાસે માન્ય દસ્તાવેજો, કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ અથવા અન્ય ઉપલબ્ધ કાનૂની સંરક્ષણ છે, તેમની પરિસ્થિતિ કંઈક અલગ જ હોઈ શકે છે. તે નોંધ તમારે લેવી ખૂબ જરૂરી છે. તેથી અમેરિકામાં રહેતા ભારતીય માટે સૌથી મહત્વની સલાહ તો એ જ છે કે પોતાના ઇમિગ્રેશન દસ્તાવેજો, જૂના પાસપોર્ટ, પ્રવેશનો રેકોર્ડ અને અમેરિકામાં રહેઠાણ સાબિત કરવા જરૂરી પુરાવાઓ વ્યક્તિગત તમારે રાખવા જોઈએ. ખાસ કરીને અમેરિકામાં સતત કેટલા સમયથી રહેતા છો તમે અને તેની વિશ્વસનીયતા સાબિત રાખવી એટલે મહત્વપૂર્ણ તમારી માટે એ બને છે કે કોઈ ઇમિગ્રેશન કાર્યવાહીનો સામનો કરવો પડે તો પરિસ્થિતિ ગંભીર બને તે પહેલા જ યોગ્ય ઇમિગ્રેશન વકીલ પાસેથી કાનૂની સલાહ લેવી પણ ખૂબ જરૂરી બની જાય છે. આ નિર્ણય દરેક ભારતીય માટે ડરાવવાનો કોઈ સંદેશ નથી, પરંતુ જે લોકો ઇમિગ્રેશન સ્ટેટસ અનિશ્ચિત છે જેમના માટે તે પોતાના દસ્તાવેજો અને કાનૂની સ્થિતિ અંગે હવે પહેલા કરતા વધુ ને વધુ સાવચેત રહેવાનો સ્પષ્ટ સંકેત તેને આપી રહ્યું છે.